જય માતાજી મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જે લગભગ દરેક ગામડાના ઘરમાં, દરેક કુટુંબમાં અને દરેક આસ્તિક માણસના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતો હોય છે। કુળદેવી નારાજ હોય તો તેના સંકેત શું હોઈ શકે? મિત્રો, સૌપ્રથમ એક વાત સમજીએ। કુળદેવી કોઈ ડરાવની શક્તિ નથી। કુળદેવી તો આપણા કુળનું રક્ષક દેવ કહેવાય, માતા કહેવાય। જેમ કે એક માતા પોતાના સંતાનને ખોટા રસ્તે ના જવા દે, ખોટા રસ્તે જતા જોઈને એને ટોકે છે, સમજાવે છે, તેમ કુળદેવી પણ પોતાના ભક્તોને સંકેત દ્વારા સાચા માર્ગ ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે। ઘણા લોકો પૂછે છે કે ઘરમાં મુશ્કેલીઓ વધી ગઈ છે, શું કુળદેવી નારાજ હશે? પરંતુ દરેક મુશ્કેલીઓને કુળદેવીની નારાજગી માનવી યોગ્ય નથી। તેમ છતાં આપણા વડીલો અને લોક પરંપરામાં કેટલાક સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે। તો મિત્રો, આજે આપણે એ જાણીશું। જો કદાચ તમને એવા સંકેતો મળે તો બની શકે છે કે તમારા કુળદેવી નારાજ હોઈ શકે। તો ચાલો મિત્રો, પ્રથમ સંકેત આપણે જાણીએ કે ઘરમાં સતત કંકાસ રહેવો, ઘરમાં વાત વાતમાં ઝઘડા થવા લાગે, પતિ પત્ની વચ્ચે મન દુઃખ રહે, ભાઈઓ વચ્ચે અણબનાવ રહે, માતા પિતા અને સંતાનો વચ્ચે મતભેદ વધવા લાગે, જ્યાં પહેલાં હાસ્ય અને પ્રેમ હતો ત્યાં અચાનક અશાંતિ છવાઈ જાય। મિત્રો, આપણા વડીલો કહેતા હતા કે જ્યાં કુળદેવીનું સ્મરણ ઘટી જાય ત્યાં ઘરની એકતા ધીમે ધીમે નબળી પડવા લાગે છે। મિત્રો, બીજો સંકેત, શુભ કાર્યોમાં વારંવાર વિઘ્ન, કોઈનું લગ્ન નક્કી થાય અને તૂટી જાય, વ્યવસાય શરૂ કરો અને અટકી જાય, ઘર બનાવવાનું કામ શરૂ થાય અને અટકી જાય, વારંવાર પ્રયાસ છતાં સફળતા હાથ ન લાગે। આવી પરિસ્થિતિમાં વડીલો ઘણી વખત કુળદેવીની પૂજા અને દર્શન કરવાની સલાહ આપતા। મિત્રો, જાણીએ ત્રીજો સંકેત, કુળદેવીના સ્થાનને ભૂલી જવું। ઘણા પરિવારોમાં વર્ષો સુધી કુળદેવીની પ્રાર્થના કરતા હોય છે, પૂજા કરતા હોય છે, દર્શન થતા હોય છે અથવા તો થતા હતા, પણ દર વર્ષ દર્શન કરવા જવાની પરંપરા હતી, પણ પછી ધીમે ધીમે પરિવાર એ બધું ભૂલી જાય છે। બાળકોને પણ ખબર નથી હોતી કે પોતાની કુળદેવી કોણ છે। લોકમાન્યતા અનુસાર આવી સ્થિતિમાં માતાજી સંકેત આપીને પોતાની યાદ અપાવે છે। ત્યારબાદ મિત્રો, ચોથો સંકેત છે સ્વપ્નમાં સંકેતો। કેટલાક લોકોને સ્વપ્નમાં મંદિર દેખાય છે, કેટલાક લોકોને દીવા દેખાય, કેટલાક લોકોને માતાજીનું સ્થાન દેખાય છે, કેટલાક લોકોને ધ્વજ અથવા પ્રાચીન દેવસ્થાન દેખાય છે। આવા સ્વપ્નો દરેક વખતે દેવી સંકેત જ હોય એવું જરૂરી નથી, પરંતુ જો વારંવાર એક જ પ્રકારનો અનુભવ થાય તો તેને આધ્યાત્મિક સંકેત તરીકે જોવામાં આવે છે। ત્યારબાદ પાંચમો સંકેત છે પૂજા પાઠમાં અવરોધ। જે વ્યક્તિ પહેલાં ખૂબ જ ભક્તિ કરતો હતો અને અચાનક પૂજામાં મન ના લાગે, દેવો કરવાનું ટળી જાય, મંદિરે જવાનું મન ના થાય, ધાર્મિક કાર્યોમાં રસ ઘટી જાય, આવા સમયે પોતાના મન અને જીવનનું આત્મચિંતન કરવું જરૂરી બને છે। એક સત્ય ઘટના છે જેમાં જણાવ્યું છે કે એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા। વર્ષો પહેલાં તેમનો પરિવાર દર વર્ષ કુળદેવીના દર્શન કરવા જતો હતો। સમય જતાં બંને ભાઈઓ પૈસા અને જમીનના ઝઘડામાં પડી ગયા। ઘરમાં અશાંતિ વધી। વડીલોએ કહ્યું કે પહેલાં કુળદેવીના દર્શન કરવા જાઓ। બંને ભાઈઓ સાથે ગયા, માતાજીના ચરણોમાં માથું ટેકાવ્યું, એકબીજાની માફી માગી। થોડા જ સમયમાં ઘરની સ્થિતિ સુધરવા લાગી। અહીં ચમત્કાર કરતાં પણ વધારે મહત્ત્વનું
હતું ભક્તિ, એકતા અને પ્રેમ. ચાલો મિત્રો જાણીએ કે કુળદેવી ખરેખર શું ઈચ્છે છે. ઘણા લોકો માને છે કે માતાજી માત્ર નારાજ જ થાય છે, પણ સાચી વાત એ છે કે માતાજી પોતાના સંતાનો પાસેથી માત્ર 5 વસ્તુ જ ઈચ્છે છે. એમાં પ્રથમ છે શ્રદ્ધા, બીજું છે સદાચાર જીવન, ત્રીજું છે પરિવારની એકતા, ચોથું વડીલોનો આદર અને પાંચમું અને છેલ્લું સત્ય અને ન્યાય. જો આ 5 બાબતો જીવનમાં હોય તો કુળદેવીની કૃપા અનુભવાય છે. જો લાગે કે કુળદેવી નારાજ છે તો તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં મિત્રો તમારે ડરવાનું નથી. માતાજી પાસે હૃદયપૂર્વક પ્રાર્થના કરવી, દીવો પ્રગટાવવો, પરિવાર સાથે મળીને માતાજીનું નામ લેવું, શક્ય હોય તો દર્શન કરવા જવું, ગરીબોને દાન કરવું, વડીલોના આશીર્વાદ લેવા અને સૌથી મહત્ત્વનું મિત્રો પોતાના વર્તનને સુધારવું. એક રહસ્યમય આધ્યાત્મિક વાત છે. ઘણા સંતો કહે છે કે કુળદેવીની સૌથી મોટી પૂજા મંદિરમાં નહીં પણ પોતાના ઘરમાં થાય છે. જ્યારે ઘરમાં પ્રેમ હોય, જ્યારે વડીલોનું સન્માન થાય, જ્યારે કોઈનું દિલ ના દુભાય, જ્યારે સત્યનો માર્ગ અપનાવવામાં આવે, ત્યારે માતાજીની સૌથી વધુ કોઈ પણ દેવ હોય, ઘરના હોય, બહારના હોય, કુળદેવી હોય, ઈષ્ટદેવ સૌથી વધુ પ્રસન્ન થાય છે. તો મિત્રો કુળદેવીને ક્યારેય પોતાના સંતાનોને એ શત્રુ નથી. એ કુળદેવી આપણને કોઈ દિવસ દુઃખ પહોંચાડવાનું કામ નથી કરતી. એ આપણી દેવ છે, તેઓ આપણી માતા છે. માતા ગુસ્સે થઈ શકે છે, સમજાવી શકે છે, સંકેત પણ આપી શકે છે, પણ પોતાના સંતાનોનો ત્યાગ કરવાનું કોઈ દિવસ વિચારતી નથી. તેથી જો જીવનમાં મુશ્કેલીઓ આવે તો ડરશો નહીં. માતાજીના ચરણોમાં શ્રદ્ધા રાખો, પરિવારમાં પ્રેમ રાખો, સદાચારનું પાલન કરો અને વિશ્વાસ રાખો કે માતાજીની કૃપા જરૂર થશે. જેટલો તમારો વિશ્વાસ દ્રઢ હશે એટલી જ જલ્દી તમે કોઈ પણ દેવને પ્રસન્ન કરવા માટે, કુળદેવી હોય, ઘરના દેવ હોય, વડીલોએ તમારા ઘરમાં કોઈ દેવ બેસાડ્યું હોય, તમે જેટલો વિશ્વાસ એ દેવ ઉપર મૂકશો એટલું તમારા ધાર્યા કામ થશે અને દેવ તમારાથી પ્રસન્ન રહેશે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો કયા વિષય ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.